હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. મિત્રો કેમ છો બધા? તો આપણે છે ને મસ્ત મજાનો નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ધૂમ મચાવવાની છે જોરદાર. તો બધા મિત્રોને મહાદેવ હર અને જય શ્રી કૃષ્ણ. તો મિત્રો છે ને આજે આપણે બીજો વ્લોગ પણ અહીંથી જુનાગઢથી સ્ટાર્ટ કર્યો છે, પ્રણવભાઈના ઘરેથી. હવે વિડીયોમાં આગળ જોરદાર મસ્ત સત્યનારાયણની કથા અને બર્થડે પાર્ટીને ધમાલ બોલવાની છે મિત્રો. અને જો વિવેકભાઈ ને હરિભાઈ છે ને, જો તમે ધમાલ તો બોલાવે જ છે. કેમ છો વિવેકભાઈ? હરિભાઈ કે હોવ. હા ભાઈ, જો આ ઊંધા બેઠા છે. જો હા ભાઈ, તમારું મોટું બતાવો ભાઈ. હા જો એ એમ કહે છે, ના પાડીને ગુડ મોર્નિંગ કહે છે મિત્રો. તો આવું છે. અને હવે છે ને અમે મસ્ત મજાનો જોરદાર તમારા બધા વ્યુઅર્સ માટે વિડીયો બનાવ્યું છે. ખાસ બધા જોજો અને ઓર જમાવટ વિડીયોમાં મિત્રો, એટલે ખાસ આગળ વિડીયો જોજો હવે. હા તો મિત્રો છે ને મસ્ત મજાના અમારા માનસીબેન અને શ્રદ્ધાબેન આજ ખૂબ એન્જોય કરે છે. એ તમે જોઈ લ્યો, પછી આપણે પાર્ટીનો આગળ વિડીયો જોશું. જોઈએ આપણે શ્રદ્ધાબેન અને માનસીબેન શું કરશે. જો આ છે આપણા માનસીબેન, જો આ છે આપણા શ્રદ્ધાબેન, આ છે એના મિત્ર. શું નામ છે તારું? વાહ, ઉત્સવ, વાહ સરસ. તો જો આ બધા છે ને મસ્ત રમે છે. અને આ બધું શું છે માનસીબેન? તો બધા પેલા તો બધાને જય શ્રી રામ, સનાતન ધર્મની જય. કેમ છો મિત્રો? મજામાં જશો? આપણે લોક જોતા હોય મજામાં જ હોય. આજે મને પપ્પાએ બૂટ લઈ દીધો ને નવા આપણે ટોપ લીધું ને બધું મામાના ઘરે આવી જ ગયા છે. હવે તો આપણે મજા જ કરવાની હોય એટલે મસ્ત નવા નવા કપડા અને બૂટ ને પહેર્યા મેં અને શ્રદ્ધાએ સાવ સરખા. તો જોઈ લ્યો. અને અમે કારણે બધા ધૂમ મચાવી છે અહીંયા. અને અમારી 2-2 કિલો વાળી મોટી મોટી પાણીની બોટલ જો તમે અહીંયા. પાણીની બોટલ એ 2-2 કિલો વાળી મોટી જબરી અવળી એમ ક્યાં બતાવો વાલો હે. આહા, બહુ તમારા જેવડી જ છો. પણ અમારાથી મોટી છે પાણીની બોટલ. તો આ અમારા નવા સબસ્ક્રાઇબર છે, જુઓ તમે. હાય કહી દઉં બેન. તારું નામ શું છે? જીયાનસી બેન. જો જીયાનસી બેન બધાને હાય કહી દો. ઉત્સવભાઈ શરમાઈ ગયા છે એવું છે કા? તો આવી બધી ગ્રુપ સર્કલમાં એન્જોય કરો છો કા? હા, અને આવડી કવડી પાણીની બોટલમાંથી આપણે પાણી પીએ છે. અમૃત જળ નથી, આમાં આવા જ્યુસ આવે આ ગ્રેપ્સ ના એમ. તો ચાલો મસ્ત આગળ વિડીયો બનાવશો ને. તો આવું છે મિત્રો, મસ્ત આગળ વિડીયો બનાવશો ને. માનસીબેન છે ને હજી જોરદાર ધૂમ મચાવવાના છે ને, તમે બધા આગળ વિડીયો જોજો. તો મિત્રો છે ને હવે મસ્ત બપોરનો સમય થઈ ગયો અને બધી માતાજીઓ એટલે કે આપણે ગોયણી જે માતાજી હોય ને, આપણે ગોયણી પહેરી હોય બધી મસ્ત જમવા આવી ગઈ છે અને મસ્ત આપણે ગિફ્ટ આપવાની છે. તો આપણે જોઈએ ગોયણીઓ બધી કેવી મસ્ત ગિફ્ટ છે. અને અમારા ગોયણા હતા જો આ બધા, આ મોટો ગોયણો છે, આ એ ગોયણો છે અને આ એ ગોયણો છે. આ ગોયણો અહીંયા છે જો. તો હવે છે ને મસ્ત આપણે ગોયણીઓનો તમને સીન બતાવું કેવી મસ્ત જમે છે, પ્રસાદી નાને છે ને. જો માનસીબેન તો અહીંયા બધા ગોયણીનો મસ્ત જમણવાર ચાલુ થઈ ગયો છે. ગોયણીને ગિફ્ટ પેલા આપી દીધી. વાહ, જો આ બધા ગોયણી છે. નાના કઈ ગોયણી અહીંયા પ્રસાદી અપાય છે. તો આવી રીતના મસ્ત ગોયણીઓને જમાડી છે વારા ફરતી. સિટીમાં જે જગ્યા હોય એ પ્રમાણે એડજસ્ટ કર્યું હોય તો મસ્ત જમણવાર ચાલુ થઈ ગયો છે ગોયણીનો. અને હજી આગળ મસ્ત વિડીયો તમને બતાવીશ. ખાસ જોજો મિત્રો, બધું આવા નવા મસ્ત વિડીયો આવશે. તો છે ને મિત્રો મસ્ત જોરદાર કિશનભાઈ આજ છે ને ગોયણીઓ ઉપર લગભગ મને એવો અંદાજ લાગે છે
કે ગોયણી ઉપર બધા ઉપર આમ મસ્ત પૈસાનો વરસાદ કરી દો ને કંઈક ગણે છે. હું હોય હકીકત આપણે જાણીએ કે ભાઈ આ બધું શું છે પૈસા પૈસા ગણો ને બધી ગોયણીને દક્ષિણા આપવાની છે. હે શું કરવાનું દક્ષિણા આપવાની છે એની તૈયારી કરું છું. ગોયણીઓને હા હા તો તમારે મસ્ત ગોયણીઓને તમે દક્ષિણા આપો ને હા તો જોરદાર સીન લેવાનો છે આપણે બધા વ્યુઅર્સને પાક બરોબર. તો મિત્રો આજ છે ને સોનામાં સુગંધ છે. કિશનભાઈ અમારા જોરદાર બધી ગોયણીઓને ખુશ કરી દેવાના છે ને દક્ષિણ આપવાની. ચાલો આપણે મસ્ત વિડીયો બનાવી કેવી દક્ષિણ આપે ને શું કરે ને જોઈએ મિત્રો. આગળ બધા વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મસ્ત દક્ષિણાનો વિડીયો બનાવીએ. તો છે ને મસ્ત કિશનભાઈ હવે બધાને દક્ષિણ આપે આપણે બતાવીએ અને જો કઈ રીતે દક્ષિણ આપે બધી ગોયણીઓને રાજી કરે છે જોઈએ. ચાલો મિત્રો જો આ છે આપણે કહનભાઈ અને કિશનભાઈ મસ્ત સોપારીનો કટકો અને 10 રૂપિયા દક્ષિણા. જો બધી છોકરીઓ રાજી થતી. ચાલો આ બાજુ આવતા જાઓ દક્ષિણા લેતા જાઓ ને આ બાજુ આવતા જાઓ. જો બધી છોકરીઓ મસ્ત મસ્ત દક્ષિણા લઈ લઈને જો રાજી થઈ ગઈ હો બધી છોકરીઓ. જો અમારા માનસીબેન ને શ્રદ્ધાબેન આવી ગઈ. તો આપણા આખા બધી ગોયણીઓએ જમી લીધું છે અને હવે ફાઇનલી આખું ફેમિલી જમવા બેઠું છે અને મેં અને આપણી બધી ગોયણીઓએ શ્રદ્ધાએ બધી બહેનોએ બધાએ જમી લીધું. હવે આખું ફેમિલી જમવા બેઠું હું તમને બતાવું તો જોઈ લો. જો આખું ફેમિલી જમવા બેઠું છે અને આરતીમાં મેં પીરસે છે. ચૈત્રદા, કહાન, કિશન મામા, ભાઈ, હરિભાઈ, પપ્પા, એક ગોયણી બાકી રહી ગઈ હતી, માસી, હા મોતીચૂરનો લાડો, હા અને ઉપર બેઠા જમવાના બાકી છે અને નીચે બેઠા જમે છે અને અમે બધા જમી લીધું છે. તો તમે બધા બ્લોગમાં બન્યા રહેજો.